કચ્છી નવું વર્ષ કયું છે? સાંભળેલું હા, અષાઢી બીજ. અષાઢી બીજ. ઓકે. અષાઢી બીજ. કચ્છી નવું વર્ષ કયું છે? બહુ સારું છે. કયું છે? કયું મને હું બહારથી આવી છું. અષાઢી ન્યૂ વર્ષ, અષાઢી. અષાઢી બીચ. હજી ફર્સ્ટ. અરે હમણાં જવાનું છે. વરસાદનું મોસમ છે જે બધાને ગમે. કચ્છી ની વર્ષ આવતીકાલે હવે 27 તારીખે આવી જઈ. અષાઢી બીજ. અષાઢી બીજ. અષાઢી બીજ કચ્છીનો વર્ષ કહેવાય છે હા, જે આઈ કયું છે? થિંક કયું એકતા છે? બે દિવસમાં જ છે ને આઈ થિંક અષાઢી બીચ. શા માટે અષાઢી બીજને કચ્છી નવા વર્ષ તરીકે ઉજવીએ છે? એ નથી કારણ કે એ કચ્છીઓ માટેનું નવું વર્ષ કહેવાય છે. શા માટે? અષાઢી બીજ નવું વર્ષ છે આપણું કચ્છનું, પણ મને બહુ આઈડિયા નથી કે શું કમાવું જોઈએ જે એવી રીતના. ઈ ખ્યાલ નથી. ઈ તો પ્રશ્ન બરોબર છે. ખેડૂત લોકો મને લાગે વાવડિંગ પણ કરતા હોય છે અષાઢી બીજથી શરૂ. આઈ ડોન્ટ નો. શું છે? ઈ ખ્યાલ. વર્ષોની પ્રણાલી છે. એનો હિસ્ટ્રી છે, પણ એક્ઝેક્ટલી અત્યારે ઉંમર થઈ એટલે ભૂલાઈ જાય છે. શરૂઆત કરતા ને આપણો વરસાદ પણ અષાઢી બીજથી શરૂઆત થાય છે. જી. એટલે મુહૂર્ત એવી રીતના અષાઢી બીજ ના હોય તો સારું લે કે મુહૂર્ત અષાઢી બીજથી આપણો વરસાદ આવે છે. આગળથી બધું આપણા શાસ્ત્રમાં લખેલું જ છે.